Good morning. Saraswati Sisukuni Bhagwana welcomes you. Hope you all are well and healthy. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વિષય ગણિત પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2, 3, પ્રકરણ 14 અને પ્રકરણ નંબર 15 નો અભ્યાસ કરી ચૂક્યા છે. બરાબર? તો હવે આના પછીની લગભગ 5-6 વિડિયોની અંદર અથવા તો 7-1 વિડિયોની અંદર આપણે જેટલા પ્રકરણનો અભ્યાસ ચાલી રહ્યો છે એ પ્રકરણનું મુખ્ય મુદ્દાઓ પુનરાવર્તન કરી. વિદ્યાર્થી મિત્રો, એ પુનરાવર્તનના ભાગ સ્વરૂપે આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 2 એ બહુપદી. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 બહુપદી એ તમે વર્ગખંડમાં બહુ સારી રીતે શીખી ગયા છો. બરાબર છે? અને લગભગ દરેક મુદ્દાઓ આપને ક્લિયર છે કે તે છતાં પણ આપણે મુખ્ય મુદ્દાઓ પર થોડી એક નજર નાખી દઈએ. પ્રકરણનો આપણે પહેલો પોઈન્ટ શીખ્યા હતા બહુપદીનો ઘાત. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે બહુપદીનો ઘાત એટલે શું? તો કહી શકાય કે આપેલ બહુપદીમાં મહત્તમ ઘાતને બહુપદીનો ઘાત કહેવામાં આવે છે. ઓકે, એના એક્ઝામ્પલ આ પ્રમાણે પૂછાતા હોય કે આપણને બહુપદી આપી હોય, બરાબર છે, આપણે એનો ઘાત જાણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા કહી શકો કે આપેલ બહુપદીનો ઘાત શું હશે? યસ, તમારો જવાબ બધા સાચો પણ હોય. બહુપદીનો ઘાત અહીંયા 4 છે, જ્યારે અહીંયા ઘાતની પણ ઘાત આપી છે. એટલે આપણે ઘાતનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળે x ની 2 ગુણ્યા 3 ની ઘાત મળે 6. એનો અર્થ એવો થયો કે આ બહુપદીમાં મહત્તમ ઘાત 6 છે અને જે મહત્તમ ઘાત છે એને બહુપદીનો ઘાત ગણીશું. ઓકે, બીજું એક એક્ઝામ્પલ છે px x - 3 બીજા કૌંસમાં x2 + 2x ઊંચાઈ. અહીંયા બંને કૌંસનો ગુણાકાર થાય છે. તો આપણે ખાલી એક નજરે એવું ના કહી શકીએ કે મહત્તમ ઘાત 2 છે. અહીંયા વિદ્યાર્થી આપણે ગુણાકાર કરવો પડે. x નો ગુણાકાર x સાથે, x3, x નો ગુણાકાર 2x સાથે ને x2, ઓકે, x નો ગુણાકાર -x સાથે -x. એ જ પ્રમાણે -3 ને ગુણો -3x2 -3 ગુણ્યા 2x -6x -3 ગુણ્યા -a = 3. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આપેલ બહુપદીનો મહત્તમ ઘાત કેટલો છે? 3. બરાબર છે? તો આ મહત્તમ ઘાતને આપણે બહુપદીનો ઘાત ગણીશું. ક્લિયર? હવે વિદ્યાર્થીઓ, આ ઘાતને આધારે બહુપદીના પ્રકાર ગણવામાં આવે છે. બરાબર છે? જો આપેલ બહુપદીનો મહત્તમ ઘાત 1, મહત્તમ ઘાત કેટલો હોય? 1 હોય, તો એવી બહુપદીને એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી કહે છે. આગળ આપણે વિસ્તૃતમાં જ્યારે ચર્ચા કરીએ ત્યારે એના ઉદાહરણ પણ જોઈ લઈશું. બરાબર છે? જો બહુપદીનો મહત્તમ ઘાત 2, મહત્તમ ઘાત કેટલો હોય? 2, તો એવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. એ જ પ્રમાણે મહત્તમ ઘાત 3 હોય તો એવી બહુપદીને શું કહેશું વિદ્યાર્થીઓ? ત્રિઘાત બહુપદી. આમ ઘાતને આધારે બહુપદીના પ્રકાર સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાતમાં આપણે વર્ગીકૃત કરીએ છીએ. ચાલો વિદ્યાર્થીઓ, આપણે જોયું બહુપદીનો ઘાત, ઘાતને આધારે પ્રકાર. હવે એક અગત્યનો પોઈન્ટ લઈએ, બહુપદીનું શૂન્ય. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે શૂન્યનો મતલબ 0 નથી લેવાનો. શૂન્યનો મતલબ થાય ઓકે. બરાબર છે? આપેલ બહુપદીમાં ચલની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0 થાય, આપેલ બહુપદીમાં ચલની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0 થાય તે કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે. બરાબર છે? ધારો કે અહીંયા x = a લઈએ તો આપેલ બહુપદી px માં x = a લઈએ, x = a હોય અને px = 0 થાય, px = 0 મળે. x ની જગ્યા પર a લો અને આપણને px = 0 અથવા તમે અહીંયા લખી શકો છો pa = 0, તો આપણે કહી શકીએ કે a એ px નો શૂન્ય છે. ક્લિયર? x ની જગ્યાએ 2 લેવાથી જો px નો જવાબ 0 થાય તો 2 px નો શૂન્ય છે. x ની જગ્યા પર તમે -3 લો છો અને px = 0 મળે છે. બરાબર? x ની જગ્યા પર -3 મૂકવાથી px નું મૂલ્ય જો 0 મળે છે તો આપણે કહી શકીએ કે 3 એ px નું શૂન્ય છે. ક્લિયર? તો ક્યારે?
જવાબ 0 આવે તો શૂન્ય છે એમ કહીએ શકાય. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિવિધ બહુપદી વિશે સમજીએ. પહેલું છે સુરેખ બહુપદી. આગળ આપણે અભ્યાસ કર્યો, છતાં પણ એકવાર રિપીટ કરી લઈશું કે જે બહુપદીનો મહત્તમ ઘાત 1 હોય, મહત્તમ ઘાત 1 હોય, જે બહુપદીનો મહત્તમ ઘાત 1 હોય તેવી બહુપદીને એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી કહે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એનું વ્યાપક સ્વરૂપ શું હતું? તમને યાદ હશે કે p of x is equal to ax plus b. p of x is equal to ax plus b કે જ્યાં a is not equal to 0. x નો સહગુણક શૂન્ય હોઈ શકે નહીં અને a b belongs to r. ત્યાર પછી બહુપદીનું શૂન્ય. વિદ્યાર્થી મિત્રો, આપણે ax b નો ઉકેલ મેળવીએ તો આપણને શું મળે છે? x is equal to -b by a. x નો જવાબ શું મળે વિદ્યાર્થીઓ? -b by a, જેને બહુપદીનું શૂન્ય કહે છે. ક્લિયર? ત્રીજો નંબર છે બહુપદીનો આલેખ. બરાબર? તો તમને વિદ્યાર્થીઓ યાદ હશે કે આના બહુપદીનો આલેખનો પ્રકાર એના નામમાં જ આવીને સુરેખ. સુરેખ એનો મતલબ કે બહુપદીનો આલેખ રેખા સ્વરૂપે હોય. બરાબર છે? કયા સ્વરૂપે વળે? રેખા સ્વરૂપે. શૂન્યોની સંખ્યા એ પણ આપણે એની વ્યાખ્યા પરથી કહી શકીએ કે આપેલ બહુપદીમાં મહત્તમ ઘાત 1 છે. એનો મતલબ કે શૂન્યોની સંખ્યા 1 અને માત્ર 1 જ છે, જેને બીજા શબ્દોમાં લખાય અનન્ય. સુરેખ બહુપદીને અનન્ય શૂન્ય હોય છે. હવે x અક્ષને કેટલા બિંદુમાં છે? જો આપણે સુરેખ બહુપદીનો આલેખ દોરીએ, એ આલેખ આપણને રેખા સ્વરૂપે મળે. બરાબર છે? એ આલેખ શેના સ્વરૂપે મળે? રેખા સ્વરૂપે મળે. તો એનો આલેખ x અક્ષને મહત્તમ એક બિંદુમાં છે, મતલબ કે એક બિંદુમાં છે. 1 0 એટલે કે x અક્ષ સાથે એક બિંદુમાં છે. મુખ્ય પ્રશ્ન અહીંયા છે, આપણે શૂન્યની સંખ્યા તો કહી શકીએ, પરંતુ x અક્ષ સાથેનું છેદ બિંદુ કયું? બરાબર છે વિદ્યાર્થી? એક ખાસ યાદ રાખજો, x અક્ષ સાથેનું છેદ બિંદુ. તો એમાં તમારે x નો જવાબ જે મેળવ્યો હોય એ લખવાનું છે. બરાબર છે? તો x નો જવાબ શું મેળવી લાયા હતા? -b by a. આપેલ બિંદુ x અક્ષ પર છે એટલે એનો વાયામ શું થશે? 0. શું થશે વિદ્યાર્થીઓ? 0. ક્લિયર? તો x અક્ષ સાથેનું છેદ બિંદુ -b / a * 0 છે. હવે આ બે પ્રશ્નોમાં થોડી વિવિધતા સમજી લો. બહુપદીનું શૂન્ય શું? -b by a. અને x અક્ષ સાથેનું છેદ બિંદુ કયો? તો -b by a અલ્પવિરામ 0 લેવાના રહેશે. ચલો વિદ્યાર્થીઓ, આપણે સુરેખ બહુપદીનું એક ઉદાહરણ લઈ લઈએ. બરાબર છે? px = વર્ગમૂળમાં 3x - 12 નું શૂન્ય છે. હવે ઘણા પ્રશ્નો તમે આગળ શીખી ગયેલા છો. વર્ગમૂળમાં 3x - 12. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે સૌપ્રથમ આપણે બહુપદીની કિંમત 0 સ્વીકારવાની. px = 0 લેશું. px ની વેલ્યુ કેટલી છે? વર્ગમૂળમાં 3x - 12 = 0. માટે x ને કરતા બનાવવાનું છે એટલે સૌપ્રથમ આપણે -12 પેલી બાજુ લઈ જઈએ. વર્ગમૂળમાં 3x = 12 માટે x = 12 ના છેદમાં વર્ગમૂળ. વિદ્યાર્થી મિત્રો, તમે આ લખી રાખો તો પણ સાચું, પણ ઘણીવાર પ્રશ્નોમાં સંક્ષિપ્ત રૂપ આપેલું હોય એટલે એનો મતલબ કે એ વખતે તમારે હજુ આને થોડું લખવું પડે. 4 × 3 છેદમાં વર્ગમૂળમાં 3. આ 3 ના ફરી ભાગ પડશે. વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 કમ થાય છે એટલે આપણને જવાબ મળે છે વિદ્યાર્થીઓ 4 વર્ગમૂળમાં 3. એટલે આપેલ બહુપદીનું શૂન્ય 4 વર્ગમૂળમાં 3 છે. હવે આપણને એવું પૂછે કે x અક્ષ સાથેનું છેદ બિંદુ શું? x અક્ષ સાથેનું છેદ બિંદુ. x અક્ષ સાથેનું છેદ બિંદુ. તો શું લખશું વિદ્યાર્થીઓ? બરાબર છે? x ની જે કિંમત મળી એ પહેલા લખો 4 વર્ગમૂળમાં 3 અને આપેલ બિંદુ x અક્ષ પર છે એટલે એનો વાયામ શું લખાશે? 0. 4 વર્ગમૂળમાં 3 0 એ x અક્ષ સાથેનો છેદ બિંદુ. ક્લિયર? દ્વિઘાત બહુપદી તો આપણે લખી શકાય કે જે બહુપદી મહત્તમ 2 ઘાત ધરાવતી હોય, 2 ઘાત ધરાવતી બહુપદીને દ્વિઘાત બહુપદી કહીએ છીએ.
વ્યાપક સ્વરૂપ શું હતું વિદ્યાર્થીઓ? p of x is equal to ax square plus bx plus c કે જ્યાં a is not equal to 0 અને a b c belongs to r. a ની કિંમત x square નો સહગુણક 0 ન હોવો જોઈએ અને a b c એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, ધન, ઋણ, શૂન્ય, ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક, શૂન્ય પણ હોય, સમય, અસમય ગમે. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ શૂન્યોની સંખ્યા કેટલી છે. તો વિદ્યાર્થીઓ શૂન્યોની સંખ્યાના ઘાતને આધારે છે. આપણે અહીંયા લખીએ છીએ મહત્તમ 2 ઘાત છે. એનો મતલબ કે દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્યો હોય. કેટલા હોય? 2. મહત્તમ 2 નો અર્થ તમને ખબર હશે? 2 કે 2 થી ઓછું. કેટલીક દ્વિઘાત બહુપદી એવી હોય કે જેને શૂન્યોની સંખ્યા 2 મળે. કેટલીક દ્વિઘાત બહુપદીને શૂન્યોની સંખ્યા માત્ર 1 જ મળે. અને કેટલીક દ્વિઘાત બહુપદી એવી છે કે જેને એક પણ શૂન્ય મળતા નથી. ક્લિયર? તો શૂન્યોની સંખ્યા મહત્તમ 2 લખાય. બરાબર છે? માત્ર 2 કે બરાબર 2 લખી શકાય નહીં. ઓકે. બહુપદીનો આલેખ પણ તમને યાદ હશે કે દ્વિઘાત બહુપદીનો આલેખ એ આ પ્રમાણે, જેને આપણે શું કહેતા હતા વિદ્યાર્થીઓ? પરવલય. શું કહેવાય છે? પરવલય. હવે એમાં 2 પ્રકાર આવે વિદ્યાર્થીઓ કે આ પરવલયમાં નંબર 1 કે જો p of x is equal to ax square plus bx plus c કે જેમાં x square નો સહગુણક શું છે? a. અને આ x square નો સહગુણકની કિંમત જો ધન શૂન્ય કરતા અધિક હોય તો આપણે કહી શકીએ કે બહુપદીનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય. આ સમજવા માટે તમારે શું કરવાનું છે? બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાની છે અને એમાંથી x સ્ક્વેર નો સહગુણક જોવાનો છે. જો એ ધન હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય અને નંબર 2 જો a ની કિંમત ઋણ હોય, બરાબર છે, 0 કરતા ઓછી, તો આપણે કહી શકીએ કે નીચે તરફનો ખુલ્લો પરવલય મળે છે. બરાબર છે? ઉપર તરફ ખુલ્લો પરવલય એનો આકાર આ પ્રમાણે રહેશે અને નીચે તરફ ખુલ્લો પરવલય એ આપણને આ પ્રમાણે મળશે. બંનેમાં એક એક ઉદાહરણ લખી જો વિદ્યાર્થીઓ. px is equal to 3x નો વર્ગ minus 2x minus 1. અહીંયા તમે જોઈ શકો છો કે a ની કિંમત કેટલી છે? 3 અને એ કિંમત 0 થી અધિક છે. તો જો આપણે આનો આલેખ દોરીએ તો આપણને ઉપર તરફ ખુલ્લો પરવલય. અને બીજું ઉદાહરણ છે વિદ્યાર્થીઓ નંબર 2 p of x is equal to 7x minus 6x નો વર્ગ minus 1. બરાબર છે? અહીંયા પ્લસ લખીએ તો પણ કંઈ વાંધો નહીં. તો અહીંયા પ્રથમ પદ નથી જોવાનું, આપણને બહુપદી એ પ્રમાણિત સ્વરૂપમાં નથી. એટલે સૌપ્રથમ તો આપણે આવું લખવું પડે. શું લખવું પડે? minus 6x નો વર્ગ વત્તા 7x minus 1 આવું લખવું પડે. હવે જોઈએ x સ્ક્વેર નો સહગુણક -6 એટલે કે a ની કિંમત 0 થી ઓછી છે. a is less than 0 તો આપણે કહી શકીએ કે તેનો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલય. આવો એક પ્રશ્ન માર્ચ 2020 ની પરીક્ષામાં, એટલે કે હવે જે છેલ્લી પરીક્ષા ગઈ એમાં એક ગુણનો વૈકલ્પિક પ્રશ્ન પૂછાયો. હવે જોઈએ જો બહુપદીનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છે? તો a નો પણ આધાર શૂન્યોની સંખ્યા પર રહેલો છે. બરાબર છે? કે શૂન્યોની સંખ્યા મહત્તમ 2 છે એટલે આલેખ x અક્ષને મહત્તમ 2 ભિન્ન બિંદુમાં છેદે એવું કહી શકાય. ક્લિયર વિદ્યાર્થીઓ? ચલો વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. બરાબર છે? ચાલો પહેલું ઉદાહરણ છે px = 3x નો વર્ગ વત્તા 5x ઓછા 12. આગળ આપણે વાત કરીએ કે બહુપદીના શૂન્ય શોધવા માટે px ની કિંમત 0 લેવી પડે. માટે px ની વેલ્યુ લખીએ છીએ 3x નો વર્ગ વત્તા 5x ઓછા 12 = 0. હવે આના અવયવ કઈ રીતે શોધવાના એ પણ તમને યાદ હશે વિદ્યાર્થીઓ કે પ્રથમ પદનો સહગુણક 3, અંતિમ પદનો સહગુણક 12. બરાબર છે? એટલે અહીંયા લખી 12 × 3 36. નિશાની ખાસ જોવાની છે. પ્લસ માઈનસ, આ માઈનસ નિશાની શું સૂચવે છે?
કે 36 ના એવા અવયવો શોધો જેની બાદબાકી 5 આવે. તો 36 ના અવયવોમાંથી આપણે કહી શકીએ કે 9 ચોક 36, 9 માંથી 4 ગયા 5. હવે આ 9 અને 4 ની નિશાનીની વાત કરીએ તો આપણને મધ્યમ પદમાં જે નિશાની આપી છે એ તમારે મોટા અંકને આપી દીધી પ્લસ. હવે જો બાદબાકી કરવાની હોય તો નિશાની બદલી નાખો માઈનસ. ક્લિયર? +9 - 4 +. હવે બંનેના છેદમાં લખો. પ્રથમ પદમાં 3x અહીંયા પણ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ થયા અવયવ. તમે અહીંયા જો શક્ય હોય તો છેદ ઉડતો હોય તો ઉડાડી શકો છો. 3 તાલી 9. ક્લિયર? બરાબર છે? તો હવે એને અહીંયા લખો. નીચેથી શરૂ કરીએ. x + 3 પહેલો બીજો અવયવ 3x - 4 0. આ અવયવ આપણે શૂન્ય શોધવા માટે એને 0 સાથે સરખાવવા પડે. x + 3 = 0 અથવા 3x - 4 = 0. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સુરેખ બહુપદીનું શૂન્ય એનું પણ પુનરાવર્તન ફરી એકવાર થઈ જશે. x = -3 અને અહીંયા જુઓ 3x = 4 તો x = 4 છેદમાં આપેલ બહુપદીને બે ભિન્ન શૂન્ય મળી -3 અને 4. ઓકે. બીજું એક્ઝામ્પલ છે px = x² - 6 વર્ગમૂળમાં 2x વત્તા 10. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના ઉદાહરણની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની રહેશે. પ્રથમ પદનું શરૂઆત આપણે કરીએ. px = 0 માટે x² - 6 વર્ગમૂળમાં 2x વત્તા 10 = 0. પ્રથમ પદનું સહગુણક 1, અંતિમ પદ 10 એટલે કે 10 * 10. તો 10 ના ભાગ પાડીને 6 વર્ગમૂળમાં 2 લાવો અને ક્રિયા કઈ? સરવાળો. 10 ના એવા અવયવ શોધો કે જેમાં સરવાળો કરીને તમે 6 વર્ગમૂળમાં 2 લાવી શકો. ક્લિયર? તો શું કરશો વિદ્યાર્થીઓ? સૌપ્રથમ તમારે જે અસમય સંખ્યા જોઈએ છે જે વર્ગમૂળમાં છે બરાબર એ સંખ્યા છૂટી કરવાની છે. તો અહીંયા આપણે લખીએ 5 × 2 = 10. આપણે વર્ગમૂળમાં 2 જોઈએ છે સૌપ્રથમ આમાંથી 2 છૂટા કરો. 5 × 10. હવે આ બેના ફરી પાછા અવયવ કરો. વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2. ક્લિયર? હવે એમાંથી જે આ એક વર્ગમૂળમાં 2 છે અહીંયા આપી દો અને બીજો આની જગ્યા પર રહેશે. બરાબર છે? આની જગ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો આપણને આ અવયવ મળે 5 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2. ક્લિયર? નિશાની શું આવશે? તો સરવાળો કરવાનો છે એટલે નિશાની સમાન આવશે. કેવી આવશે? સમાન. અને અહીંયા આપણે ઋણ લાવવાના છે કે બંનેની નિશાની રહેશે. બંનેના છેદમાં લખો x x. વિદ્યાર્થી મિત્રો આ થયા અવયવ. x - 5 વર્ગમૂળમાં 2 x - વર્ગમૂળમાં 2 = 0. x - 5 વર્ગમૂળમાં 2 = 0. x - વર્ગમૂળમાં 2 = 0. માટે x = 5 વર્ગમૂળમાં 2 x = વર્ગમૂળમાં 2. આપેલ બહુપદીને આપણે બે ભિન્ન શૂન્યો મળે છે. ચાલો વિદ્યાર્થીઓ પુનરાવર્તનનો એક અગત્યનો ટોપિક લઈ લઈએ જે વૈકલ્પિક પ્રશ્નો માટે ખાસ જરૂરી છે. દ્વિઘાત બહુપદી p(x) = ax² + bx + c ના બે ભિન્ન શૂન્ય અનુક્રમે આલ્ફા અને બીટા હોય તો તમને યાદ હશે શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા શું લખતા હતા વિદ્યાર્થીઓ? -b/a બરાબર છે. ત્યારબાદ આલ્ફા × બીટા c/a. આને જો આપણે સહગુણક સાથે સરખાવીએ તો શું લખી શકાય? તો માઈનસ પહેલા b એટલે શું? આને ગોખવાની કોઈ જરૂર નથી. ત્યારે આ ટોપિક ગોખવાની જરૂર પડે જ નહીં. માત્ર ને માત્ર તમારે વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું છે. b એટલે શું? તો x નો સહગુણક. x નો સહગુણક અને છેદમાં a એટલે શું? તો a એટલે x² નો સહગુણક. શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ. બીજામાં c એટલે કે અચળ પદ અને a એટલે x² નો સહગુણક રહેશે. ક્લિયર? આ બે મુખ્ય છે. હવે એના પરથી બનાવેલા પ્રશ્નો 1/α + 1/β તમને યાદ હશે છતાં એકવાર રિવિઝન અહીંયા કરેલો વિદ્યાર્થીઓ.
પહેલા તો ચોકડી ગુણાકાર કરો 1 ગુણ્યા બીટા પ્લસ 1 ગુણ્યા આલ્ફા અને છેદમાં બંનેનો ગુણાકાર આલ્ફા બીટા ઉપર થયો શૂન્યનો સરવાળો માઈનસ b upon a છેદમાં શૂન્યનો ગુણાકાર c upon a એ કેન્સલ એટલે આપણો જવાબ મળશે માઈનસ b છેદમાં c જો તમને આ સીધે સીધું યાદ હોય તો એની પદ્ધતિ કે રીત દર્શાવવી જરૂરી નથી ત્યારબાદ આવો પણ એક પ્રશ્ન હોઈ શકે કે આલ્ફા સ્ક્વેર બીટા પ્લસ આલ્ફા બીટા સ્ક્વેર એટલે શું અથવા આનું મૂલ્ય શું મળે તો બંનેમાંથી આપણે આલ્ફા બીટા સામાન્ય કરીએ તો કૌંસમાં શું વધે છે પહેલામાં વધે છે આલ્ફા પ્લસ બીજામાં વધે છે બીટા હવે એની વેલ્યુ લખીએ આલ્ફા * બીટા એટલે ગુણાકાર c upon a ગુણ્યા આલ્ફા પ્લસ બીટા એટલે કે સરવાળો માઈનસ b upon a એટલે જવાબ મળે માઈનસ bc અંશનો ગુણાકાર અંશર અને a * a = a સ્ક્વેર મળે છે ઓકે ઓકે એનું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ p of x = 2x² + 7x + 5 માટે આ ત્રણ બાબતો શોધવાની છે બરાબર તો સૌપ્રથમ શું કરવું પડે a b અને c ની કિંમતો આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર છે a = 2 b = 7 c = 5 જો કોઈ પદ ખાલી રહેતું હોય તો એની કિંમત શૂન્ય સ્વીકારી લેશે ઓકે તો હવે આપણે લખીએ છીએ નંબર 1 આલ્ફા પ્લસ બીટા જેની વેલ્યુ શું મળી વિદ્યાર્થીઓ -b upon a માઈનસ પહેલા લખો b ની વેલ્યુ 7 અને a નું મૂલ્ય છે -7/2 નંબર 2 આલ્ફા * બીટા = c upon a એટલે c એટલે કે અચળ પદ 5 અને a = 2 5 ના છેદમાં વિદ્યાર્થીઓ નિશાનીનું ખાસ ધ્યાન આપજો નંબર 3 1 upon alpha plus 1 upon beta હમણાં જ આપણે સાબિત કર્યું -b/c -b છેદમાં c માઈનસ પહેલા લખી દો હવે b ની વેલ્યુ શું રહેશે 7 અને c અચળ પર 5 -7/5 બરાબર છે ઘણા સહેલા ટોપિક છે બરાબર વિદ્યાર્થી મિત્રો એક આવો પણ પ્રશ્ન 2 માર્ક્સ માટે અથવા તો વૈકલ્પિક પ્રશ્ન બરાબર છે પૂછાઈ શકે છે કે આપેલ શરતોના આધારે દ્વિઘાતો તો સરસ શું આપી છે કે તેના શૂન્યોનો સરવાળો 2/3 અને એના શૂન્યોનો ગુણાકાર -1/3 સૌપ્રથમ આપણે એને સાંકેતિક સ્વરૂપમાં લખીએ શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા = 2/3 અને ગુણાકાર આલ્ફા * બીટા = -1/3 તો આ શરતને આધારે દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર તમે શીખી ગયા છો તમને યાદ પણ હશે p of x = x² વેલ્યુ પર શું આવે x ની 2 ઘાત માઈનસ બીજું પદ આવે x અને ત્રીજું અચળ x² માઈનસ આલ્ફા પ્લસ બીટા * x પ્લસ આલ્ફા પહેલી નિશાની માઈનસ બીજી નિશાની પ્લસ બરાબર છે વચ્ચે આવે સરવાળો અને છેલ્લે ગુણાકાર આ સૂત્ર યાદ રહે એ ખાસ જરૂરી છે હવે કિંમતો મૂકો x² માઈનસ આલ્ફા પ્લસ બીટા 2/3 x પ્લસ આલ્ફા * બીટા = -1/3 હવે અહીંયા જવાબ છોડી દેવાનો નથી આનું સાદુરૂપ જરૂરી છે વિદ્યાર્થીઓ બરાબર છે જો 3 છેદ અહીંયા છે તો જેની પાસે છેદ નથી એને તમે ગુણો એટલે અહીંયા 3 સાથે ગુણાકાર થાય 3x² - 2x પ્લસ માઈનસ -1 છેદ શું રહેશે 3 આ જે 3 છે એને આપણે શરૂઆતમાં લખી 1/3 તરીકે એટલે કૌંસમાં આપણને મળશે 3x² - 2x - 1 એ માગેલ બહુપદી છે એમ કહી શકાય અન્ય ઉદાહરણ છે બહુપદીના શૂન્યો 3 ઓછા વર્ગમૂળમાં 2 અને 3 વત્તા વર્ગમૂળમાં 2 છે એટલે પ્રશ્ન ખાસ સમજો આનું જે પહેલું ઉદાહરણ લીધું એની અંદર આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તૈયાર આપેલો અહીંયા આપણને શૂન્યો આપેલા છે એટલે કે આલ્ફા અને બીટાની વેલ્યુ આપી છે આલ્ફા = 3 માઈનસ વર્ગમૂળમાં 2 અને બીટા = 3 વત્તા એનો મતલબ કે જો આપણે બહુપદી મેળવવી હોય તો સૌપ્રથમ સરવાળો મેળવવો પડે આલ્ફા પ્લસ બીટા 3 માઈનસ વર્ગમૂળમાં 2 આલ્ફા પ્લસ 3 વત્તા વર્ગમૂળમાં 2 બીટા બંનેમાંથી
પ્લસ માઇનસ 2 માં 2 કટ થાય છે એટલે 3 વત્તા 3 શું મળે છે વિદ્યાર્થીઓ 6. એટલે અહીંયા સરવાળો મેળવવો પડશે. એ જ પ્રમાણે ગુણાકાર પણ મેળવવો પડશે. 3 ઓછા વર્ગમૂળમાં 2 આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 3 ઓછા વર્ગમૂળમાં 2 એનો ગુણાકાર બીટા સાથે 3 વત્તા વર્ગમૂળમાં બરાબર. આ કયા અવયવ છે? a - b a plus b is equal to a square minus b square બરાબર છે. 3 નો વર્ગ 9 વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 બરાબર 7. તો વિદ્યાર્થી મિત્રો જો આપણને શૂન્યો આપેલા હોય તો સૌપ્રથમ તમારે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ મેળવવાની રહેશે. હવે લખીએ દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર p of x is equal to x square minus alpha plus beta into x plus alpha beta. ફરી રિમાઇન્ડર કરાવો, સૂત્ર યાદ હોવું જરૂરી છે. કિંમતો મૂકીએ x square minus alpha plus beta ની વેલ્યુ કેટલી મળી 6 into x plus alpha into beta જેની વેલ્યુ મળી 7. x square minus 6x 7. નેક્સ્ટ વન છે વિદ્યાર્થીઓ ત્રિઘાત બહુપદી. મહત્તમ 3 ઘાત ધરાવતી જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય એને ત્રિઘાત બહુપદી કહે છે. વ્યાપક સ્વરૂપ p of x is equal to ax³ plus bx² plus cx plus d. બરાબર છે. આપણને બહુપદી આપેલી હોય તો એના આધારે આપણે a b c અને d ની કિંમત નક્કી કરી શકીએ. ઉદાહરણ લઈએ p of x is equal to x³ minus 1. વિદ્યાર્થી મિત્રો 4 પદ હોવા જરૂરી નથી, મહત્તમ 3 ઘાત હોય તે જરૂરી છે. બરાબર છે. p of x is equal to x ની 3 ઘાત minus 5x² વત્તા 2x minus 1. બરાબર છે. આ પણ આપણે ત્રિઘાત બહુપદીમાં લઈશું. શૂન્યોની સંખ્યા તો દરેકમાં આપણે શૂન્યોની સંખ્યા તેની ઘાતને આધારે કહી શકાય કે મહત્તમ 3 ઘાત છે એટલે ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્યો હોય. કેટલા હોય? મહત્તમ 3 શૂન્યો હોઈ શકે. આલેખ તો આનો આલેખ વક્ર. સુરેખ બહુપદીનો આલેખ સુરેખા, દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય અને ત્રિઘાત બહુપદીનો આલેખ વક્ર ગણાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, જો ત્રિઘાત બહુપદીના 3 ભિન્ન શૂન્યો આલ્ફા બીટા અને ગામા હોય તો બરાબર છે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય વિદ્યાર્થીઓ? તો જે દ્વિઘાતમાં હતું એનું એ જ અહીંયા આવશે -b/a. બરાબર છે. અહીંયા માત્ર ને માત્ર સહગુણક બદલાશે. b એટલે કે તમારે x² નો સહગુણક, x² નો સહગુણક અને a એટલે x³ નો સહગુણક. આ પણ યાદ રાખવું જરૂરી છે. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ તો એમાં અચળ પદ આવે -d/a ઇઝ ઇક્વલ ટુ માઈનસ અચળ પદ છેદમાં x³ નો સહગુણક. ત્યારબાદ છે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ c/a કે જ્યાં c એ x નો સહગુણક છે અને a એ x³ નો સહગુણક છે. ક્લિયર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આના આધારે એક પ્રશ્ન આવો પણ પૂછે છે 1/α + 1/β + 1/γ. ઓકે, તો શું કરશો? સૌપ્રથમ તમે એનો છેદ લખી ત્રણે ત્રણનો ગુણાકાર આપણા માટે છેદ બનશે. પહેલાના છેદમાં આલ્ફા છે એટલે એને બીટા અને ગામા વડે ગુણો, એનો ગુણાકાર એક સાથે થશે એટલે એના એક પ્લસ આના છેદમાં બીટા છે એટલે આલ્ફા અને ગામા વડે ગુણો પ્લસ આના છેદમાં ગામા છે એટલે આલ્ફા અને બીટા વડે ગુણો. આવો જવાબ મળે. આ થયો બબ્બે શૂન્યનો સરવાળો c/a અને નીચે ગુણાકાર -d/a. બરાબર છે. બંનેમાંથી a એક જ થાય એટલે જવાબ મળે -c/d. ક્લિયર? નેક્સ્ટ વન છે બબ્બે શૂન્યો 1/α બીટા + 1/β ગામા + 1/ગામા. ફરીથી એકવાર આપણે છેદ લખી દઈએ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. આ છેદ બનશે. પહેલામાં શું ખૂટે છે? ગામા, એનો ગુણાકાર એક સાથે. બીજામાં બીટા અને ગામા છે એટલે આલ્ફા ખૂટે છે પ્લસ આલ્ફા. ત્રીજામાં ગામા અને આલ્ફા છે શું ખૂટે છે? બીટા. p
ક્લિયર? હવે લખીએ અહીંયા કિંમતો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ માઈનસ b અપોન a, શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ માઈનસ b અપોન a. એ કેન્સલ, માઈનસ માઈનસ કેન્સલ, એટલે આપણો જવાબ થશે b છેદમાં b. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સાદું રૂપ આપીને ગણતરી બતાવી છે. તમને જો યાદ હોય તો તમે સીધે સીધું d by d લખી શકો છો. ચાલો, ત્રિઘાત બહુપદી આપણને સરવાળો આપેલો હોય, ગુણાકાર આપેલો હોય કે બંને શૂન્યોના ગુણાકારનો સરવાળો આપેલો હોય અથવા ત્રણેય જુદા જુદા આપ્યા હોય તો લખશો શું? px = x³ થી શરૂ થાય. પહેલી નિશાની માઈનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇન્ટુ x². બીજી નિશાની પ્લસ, અહીંયા આવશે બબ્બેનો સરવાળો ગુણાકાર અને એનો સરવાળો બીટા ઇન્ટુ ગામા પ્લસ ગામા ઇન્ટુ આલ્ફા ઇન્ટુ x, અને છેલ્લે અચળ પદ તરીકે તમારે લખવાનું રહેશે આલ્ફા બીટા. ક્લિયર? તો આ પણ સૂત્ર તમારે યાદ રાખવાનું થશે વિદ્યાર્થીઓ. ચલો વિદ્યાર્થી મિત્રો, એક અગત્યનો વૈકલ્પિક પ્રશ્ન અહીંયા લઈ લઈએ કે y બરાબર px ના આલેખ પરથી શૂન્યોની સંખ્યા જણાવો. તો આપણે શું યાદ રાખવાનું છે? બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે આપેલ બહુપદીને એટલા શૂન્યો હોય. ઓકે, તો પહેલા આલેખમાં તમે જોઈ શકો છો આ રેડ માર્કરથી દોરેલ આલેખ x અક્ષને બે ભિન્ન બિંદુમાં છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી થઈ? 2. બીજા આલેખમાં તમે કહી શકો છો 1 2 3 4, એટલે આપેલ આલેખ પરથી શૂન્યોની સંખ્યા કેટલી મળશે? 4. ત્રીજો નંબર, તો એમાં કાશું આપેલ બહુપદીનો આલેખ x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી. એનો મતલબ કે શૂન્યોની સંખ્યા એક પણ નથી, જેને આપણે શૂન્ય પણ કહી શકીએ, એક પણ નહીં, આવા પણ શબ્દો લખી શકાય. બરાબર છે? શૂન્યની સંખ્યા 0 પણ કહી શકાય. અને અંતમાં બરાબર છે, અહીંયા જોઈએ છે કે આપેલ બહુપદીનો આલેખ x અક્ષને ત્રણ ભિન્ન બિંદુમાં છેદે છે એટલે બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી મળશે? 3.